હતા અને એ હરદ્વાર જવું હતું એમના પેલા કુંભના મેળામાં. કુંભના મેળામાં જવા માટે નીકળ્યા બંને સાથે કે 7 દિવસ આપણે કુંભના મેળામાં પહોંચવાનું છે. બંને સાથે નીકળ્યા સાણોદાથી હરિદ્વાર જવા માટે. રસ્તામાં જતા જતા ચાલતા જતા વચ્ચે નાદોલ આવ્યું. નાદોલ એટલે બીજા કૂતરા હોય ને, ક્યાં ઉપડ્યા કે હરિદ્વાર જઈએ છીએ. ઓહ સરસ કહેવાય, આવો 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 ચા પાણી કરીને જાવ, જવાય છે. એમાંથી એક કૂતરું હતું ડાયું અને સમજદાર હતું કે ના મારે હરિદ્વાર જવું છે, પછી હું તમને મળીશ. બીજું કૂતરું હતું કે ના ના બિચારા કેટલા ભાવથી બોલાવે, ચા પાણી તો કરવું જ પડે. ચા પીવા રોકાઈ ગયા. પેલું કૂતરું આગળ ગયું, બીજું પાછળ રહી ગયું. એમ કરતા કરતા થોડા આગળ વધ્યા. જમવાનો સમય થયો એટલે પૂરા કૂતરું તો ગયા તો થોડું ઘણું મળ્યું, ખાવું તો ના ખાધું. એનું લક્ષ્ય શું હતું? હરિદ્વાર પહોંચવું છે. બીજું હતું એને હરિદ્વાર પહોંચવું તો હતું, પણ એને શું હતું? માયાવાળી લાગતી હતી. બીજા ગામ ગયા, એના સંબંધી મળ્યા, અમારે ઘેર ભોજન જમતા જાઓ. એટલે ત્યાં ગયા, ભોજન જમવા બેઠા. એમ કરતા કરતા એનું લેટ થઈ ગયું. પેલું કૂતરું પાછળ પડી ગયું. પેલું કૂતરું છે હરિદ્વાર 5મા દિવસે પહોંચી ગયું. એ પહોંચી ગયું. પેલું કેમ ન પહોંચી ગયું? એનું લક્ષ્ય હતું મારે હરિદ્વાર પહોંચવું છે. પેલા શું હતું? હરિદ્વાર જવું છે, પણ બધાના માયામાં મળતા જવું છે. એટલે જ્યારે એ કૂતરું 5 દિવસે હરિદ્વાર દર્શન કરી, ભગવાનના દર્શન કરી પાછું મળ્યું, ત્યારે પેલું કૂતરું સામું મળ્યું કે ઓહ તમે હરિદ્વાર જઈને આવી ગયા? કે હા હું તો હરિદ્વાર જઈને આવી ગયો. જે પેલું કૂતરું પહોંચ્યું ત્યારે હરિદ્વારનો મેળો પૂરો. બસ આ જ સ્થિતિ આપણી છે. આ જ સ્થિતિ આપણી છે. આપણે ભગવાન મેળવવા છે, ભગવાનને મળવું છે, પણ માયા છોડવી નથી. એમ આપણે સંસારની અંદર આપણે સંસાર વ્યવહાર કરવાનો, કુટુંબ પરિવાર નહીં. જ્યારે અર્જુનને કૃષ્ણ ભગવાનને જ્યારે જ્ઞાન આપ્યું ત્યારે અર્જુનને એવું થયું કે ઓ ભગવાન મારા કાકા દાદા મામા બધા મારી સામે છે, મારે એમને મારવા નથી, મારે સંન્યાસ લેવો છે. ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે નિત્ય નિમિત્ત કર્મ છોડ કર એ કરું હો કરું ભાગ જાવ સંન્યાસી હો જાવ ના ચાલે. તું જે તારા કર્મોનો જે હિસાબ લઈને આવ્યો છે પૂરો કર. આપણે જે આપણો હિસાબ લઈને આવ્યા છે, આપણો પુત્ર પરિવાર ભાઈ પાંડુ પડોશી આડોશી આ બધાનો જે હિસાબ લાવ્યો છે પૂરો કરવાનો છે. તમે એકથી ભાગી સંન્યાસી જાવ તો ત્યાં હિસાબ લેવા માટે હામો આવે જ. એટલે તમારે જે નિત્ય નિમિત્ત કર્મ પૂરું કરવાનું છે, પણ એમાં ફસાવાનું નથી. કેમ છો? સારું છે, તમે તમારા રસ્તે હું મારું લક્ષ્ય જે છે પરમાત્મા, એ લક્ષ્ય પહોંચવું ના જોઈએ, એક ભૂલાઈ જવું જોઈએ નહીં. જેમ કે એક સંત હતા, થોડીક 2 મિનિટ વાત કરો. એક સંત હતા, એમને એક શિષ્ય હતો કે ગુરુજી હું ગમે તેટલું કરું પણ મને ભગવાનમાં મન લાગતું નથી. મન નથી લાગતું, એકાગ્રતા થતી નથી, મન લાગતું નથી. કે એક કામ કર કે એક નાનું કોડિયું લાય અને કોડિયામાં એને તેલ ભરી અને કહ્યું કે આનો આશ્રમ છે, એના ગોળ ફરતા ફરી અને તું પાછો આય. એને કોડિયામાંથી સેજ તેલનું ટીપું ઢોળાવવું જોઈએ નહીં. એને એક કોડિયું ભરીને આપ્યું. આમ કરી ગોળ ફરીને નીકળ્યો. એને એટલું ધ્યાન રાખ્યું કે કોડિયુંમાં તેલ ઢોળાવવું જોઈએ નહીં. પછી ગુરુજીએ પૂછ્યું કે આશ્રમની આજુબાજુ તને બધું શું દેખાયું? કે ગુરુજી મને ખબર નથી. કેમ? એનું લક્ષ્ય હતું તેલનું ટીપું ઢોળાવવું જોઈએ નહીં. એમ આવો સરસ મજાનો આપણે દિવ્ય દેહ મળ્યો છે, મોગો મોલો મનુષ્ય દેહ મળ્યો છે. આમાં માયામાં ખપી મરવા માટે નહીં, ભગવાનનું ભજન કરવા માટે છે, ભગવાનને જાણવા માટે છે, જાણીને એમાં સ્થિત થવા માટે છે. તો એકાગ્રતા રાખવી કે આપણું લક્ષ્ય પેલું જે કૂતરું હતું હરિદ્વાર પહોંચીને આવ્યું, આપણે ભગવાનને મળીને જ રહેવાનું છે, ભગવાનમાં લીન જ રહેવાનું છે. અને એ જ આપણો જે ધ્યેય છે એ આપણું ભૂલાવવું જોઈએ નહીં. આટલી કઈ મારી વાણીને વિરામ આપું છું. બોલીએ સદગુરુ મહારાજ.